તો દોસ્તો સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં 22 થી 30 ઓગસ્ટ દરમિયાન આ મહિનાના છેલ્લા સપ્તાહમાં બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સર્જાવાની શરૂઆત થશે। એની સાથે અરબ સાગરમાં પણ એક અપર લો પ્રેશર સર્જાશે। તેથી બે સિસ્ટમ એકસાથે સક્રિય થવાથી ગુજરાતમાં 75 થી 80% ભાગોને લાભ મળશે। તો ઓગસ્ટ મહિનામાં છેલ્લા સપ્તાહમાં મધ્યમ કરતાં વધુ વરસાદ નોંધાઈ શકે છે। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો બનાસ ડેરીએ પશુપાલકોને આપી સૌથી મોટી ભેટ। તો 5 લાખ પશુપાલકોને થશે લાભ। તો દૂધમાં કિલો ફેટા ભાવ 989 રૂપિયા આપવાનો નિર્ણય કરાયો। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગઈકાલ સુધી ગુજરાત રાજ્ય પર જે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હતું તે દક્ષિણ ગુજરાત તરફ વળ્યું છે, જેના કારણે દક્ષિણ ગુજરાતના જિલ્લામાં એટલે કે નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની શક્યતા। તો ઉપરાંત ઓગસ્ટ મહિનામાં પાછલા પખવાડિયામાં ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેશે। તો હવામાન વિભાગ દ્વારા એક તરફ ગુજરાતમાં સામાન્ય જ્યારે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। તો 22 થી 30 ઓગસ્ટ દરમિયાન ગુજરાતના મોટાભાગના જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની મોટી આગાહી। તો રક્ષાબંધન બાદ ગુજરાતમાં સારા વરસાદના એંધાણ કરવામાં આવ્યા છે। તો ઓગસ્ટના છેલ્લા 10 દિવસમાં ગુજરાતમાં ભારે વરસાદ થઈ શકે છે। તો 20 થી 22 ઓગસ્ટ વચ્ચે અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ સક્રિય થાય તેવી શક્યતા। તે અરબી સમુદ્રની સિસ્ટમ ગુજરાતમાં મેઘમહેર લાવશે તેવી સંભાવના। તો આગામી 22 થી 30 ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો સુરત શહેરમાં આગામી 19 ઓગસ્ટના રોજ રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે, ત્યારે સુરત શહેરમાં રક્ષાબંધનના દિવસે સુરત સિટી લિંક દ્વારા અંતર્ગત BRTS બસો તેમજ સિટી બસોમાં તમામ બહેનોને તેમજ 15 વર્ષ સુધીના બાળકોને ફ્રીમાં મુસાફરી કરવાની જાહેરાત કરવામાં આવી છે। ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં સોના અને ચાંદીના ભાવમાં ત્રીજો ઉછાળો જોવા મળ્યો, જ્યારે 10 ગ્રામ સોનાના ભાવ 73,800 રૂપિયા થયા, જ્યારે ચાંદીના ભાવ કિલો દીઠ 82,000 રૂપિયા 1,000 રૂપિયા વધીને 84,000 રૂપિયા થયા। દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં વર્ષ 2009થી યોજાતા મોન્સૂન ફેસ્ટિવલને લઈને સ્થાનિક અને સાપુતારા ખાતે આવતા પ્રવાસી અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। તો 29 જુલાઈ 2024ના રોજ ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો, ત્યારથી લઈને 16 ઓગસ્ટ 2024 એટલે કે 18 દિવસમાં 1,19,000 જેટલા પ્રવાસી મેઘમલ્હાર પર્વતને આનંદ ઉઠાવી રહ્યા છે। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હાલ છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં મેઘરાજાએ આરામ લીધો છે, ત્યારે આજે હવામાન વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે। તો આ સાથે આગામી 23 ઓગસ્ટ સુધી કેટલું હવામાન રહેશે તેને લઈને પણ આગાહી કરવામાં આવી છે। તો આજે અને આવતીકાલે સમગ્ર રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો અમદાવાદના તમામ વિસ્તારમાં 2 દિવસ નો ડ્રોન ફ્લાય ઝોન જાહેર। તો અમિત શાહની મુલાકાતને લઈને પોલીસ કમિશનરનું જાહેરનામું। દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો રાખડીના દોરાનું મહત્વ અંકબંધ। અમદાવાદના પોસ્ટ ઓફિસમાંથી 3 લાખથી વધુ રાખડીઓ દેશ વિદેશમાં મોકલવામાં આવી। તો દોસ્તો ફટાફટ બીજા સૌથી મહત્વના સમાચારને લઈને વાત કરીએ તો મંકીપોક્સ વાયરસને લઈને કેન્દ્ર સરકાર સાવચેત, જેપી નડ્ડાએ અધિકારીઓ સાથે બેઠક યોજી। ફટાફટ બીજા સૌથી મહત્વના સમાચારની વાત કરીએ તો સ્વીડને મંકીપોક્સના તેના પ્રથમ કેસની પુષ્ટિ કરી છે, જે આફ્રિકાની બહાર જોવા મળેલો પ્રથમ કેસ પણ છે। માત્ર એક દિવસ પહેલા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને 2 વર્ષમાં બીજી વખત રોગની વૈશ્વિક જાહેર કરીને આરોગ્ય કટોકટી જાહેર કરી છે। તો કોંગોથી પણ વધુ ગંભીર પ્રકારનો રોગ આસપાસના દેશોમાં ફેલાઈ ગયા બાદ WHO તેને આરોગ્ય કટોકટી જાહેર કરી છે। દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો સુરતના હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ સર્જાતા મંદીના રત્ન કલાકારોની હાલત કફોડી બની છે। તો હાલ પરવર્તી રહેલી મંદીના કારણે હીરા ઉદ્યોગમાં વેકેશનનો માહોલ જોવા મળ્યો છે, જેને લઈને હીરાના કારખાનામાં વેકેશન પડતા ડાયમંડ વર્કર યુનિયન નાયબ શ્રમ આયુક્ત વિભાગે લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે। તો હાલ ડાયમંડમાં મંદીના કારણે 5 લાખથી વધુ રત્ન કલાકારો પર અસર થઈ છે, ત્યારે આ મંદીના કારણે આર્થિક પરિસ્થિતિ પર અસર પડતા 16 મહિનામાં 65 રત્ન કલાકારોએ આપઘાત કર્યો હોવાની માહિતી મળી છે। ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ભારતીય રેલવેમાં નોકરી મેળવવા માટે સારા સમાચાર। તો તમારે પણ એક શ્રેષ્ઠ તક છે। તો આરઆરબીએ પેરામિડ 1376 જગ્યા માટે લાયક ઉમેદવારો પાસેથી અરજી મંગાવી છે।
તો મોટાભાગની પોસ્ટ માટે વયમર્યાદા 18 થી 33 વર્ષ છે, પરંતુ 43 વર્ષ સુધીના ઉમેદવારો અરજી કરી શકે છે. તો આ જગ્યા માટે અરજીપત્ર ઓનલાઈન કરી શકે છે. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એમપોક્સના વધતા જોખમને લઈને આ વાયરસને વિશ્વ આરોગ્યની કટોકટી જાહેર કરી છે. તો એમપોક્સ, જેને મંકીપોક્સ તરીકે ઓળખવામાં આવે છે, તે કોંગો સહિત 13 આફ્રિકન દેશોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. તો આ બીમારીના કારણે અત્યાર સુધીમાં 524 લોકોના મોત થયા છે. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો શાકભાજીના ભાવમાં જોરદાર ઉછાળો. તો આજે માર્કેટયાર્ડમાં લીંબુના ભાવ 500 થી 1000 રૂપિયા જોવા મળ્યા, જ્યારે બટાકાના ભાવ 300 થી 580 રૂપિયા, જ્યારે ડુંગળી સૂકીના ભાવ 240 થી 775 રૂપિયા, તો કોથમીરીના ભાવ 800 રૂપિયાથી લઈને 1000 રૂપિયા, જ્યારે રીંગણાના ભાવ 500 રૂપિયાથી લઈને 1000 રૂપિયા, જ્યારે કંટોળાના ભાવ 1200 રૂપિયાથી લઈને 1500 રૂપિયા. ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો મહિલાઓ માટે સારા સમાચાર. ફરી એક વખત મફત સિલાઈ મશીન યોજના 2024 બહાર પાડવામાં આવી છે. તો મહિલાને ઘર બેઠા સ્વરોજગારી આત્મનિર્ભર બને તે માટે સરકાર દ્વારા વિવિધ યોજના લાવવામાં આવે છે. તો રાજ્યની આર્થિક રીતે નબળી મહિલાને સરકાર દ્વારા વિનામૂલ્ય ફ્રી સિલાઈ મશીન આપવામાં આવે છે. દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો બદલી માટે રાહ જોયેલા શિક્ષકો માટે વધઘટ તથા જિલ્લાના આંતરિક બદલીઓની તારીખો જાહેર કરાઈ છે. તો જેમાં રાજ્યમાં આંતરિક બદલીના 2 તબક્કા કરવામાં આવશે. તો જિલ્લામાં આંતરિક બદલી કેમ્પ પ્રથમ તબક્કામાં 24 થી 28 ઓગસ્ટ દરમિયાન પૂર્વ તૈયારી થશે. તો બદલી કેમ્પમાં 1 થી 22 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે. તો જિલ્લામાં આંતરિક બદલી બીજા તબક્કામાં પૂર્વ તૈયારી માટે 24 થી 27 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે. તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની મોટી આગાહી. રાજ્યમાં 18 ઓગસ્ટ સુધી છૂટાછવાયો વરસાદ જોવા મળશે, જ્યારે 21 ઓગસ્ટ બાદ રાજ્યમાં ફરીવાર વરસાદનું જોર વધશે. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો રાજ્ય સરકારની શ્રવણ તીર્થ યોજના હેઠળ સૌથી વધુ 1.38 લાખ શ્રદ્ધાળુઓએ મેળવ્યો લાભ. તો વડીલો શ્રદ્ધાળુઓને રૂપિયા 10.25 કરોડથી વધુ રકમની સહાય ચૂકવી. દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો રક્ષાબંધનને ધ્યાનમાં રાખીને એસટી નિગમનો મોટો નિર્ણય. 17 થી 20 ઓગસ્ટ દરમિયાન 6500 એક્સ્ટ્રા બસનું ટ્રીપ આયોજન છે. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો રાજ્યમાં જીરાનો સૌથી ઊંચો ભાવ ઊંઝા માર્કેટમાં 5561 રૂપિયા બોલાયો, જ્યારે ઊંઝા માર્કેટના નીચા ભાવની વાત કરીએ તો 4000 રૂપિયા જોવા મળ્યો. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો રાજ્યમાં પીએસઆઈ અને લોકરક્ષકની ભરતીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. પીએસઆઈ અને લોકરક્ષક ભરતીની અરજી કરવા માટે ઉમેદવાર માટે પોર્ટલ ખુલ્લું કરવામાં આવશે, જેને આધારે ઉમેદવારોને પોર્ટલ માટે અરજી કરી શકે છે. તો ઉમેદવારો 16 ઓગસ્ટથી 9 સપ્ટેમ્બર સુધી પોર્ટલ પર અરજી કરી શકે છે. દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો મુખ્યમંત્રીનો મોટો નિર્ણય. 54 નગરપાલિકામાં અગ્નિશામક સાધનોની વાહનોની ખરીદી કરવા માટે 63 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો કેન્દ્ર સરકારની મોટી જાહેરાતો. શહેરી વિસ્તારમાં 1 કરોડ આવાસ યોજના બનાવવામાં આવશે. તો 1 કરોડ ઘરને પીએમ સૂર્યઘર યોજના હેઠળ મફત વીજળી મળશે. તો પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના માટે 5 વર્ષ માટે લંબાઈ. તો 100 શહેરોમાં સાપ્તાહિક બજાર યોજના લાગુ કરાશે. તો પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાનો ચોથો તબક્કો શરૂ થશે. તો પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનામાં 25,000 ગામડો જોડાશે. દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગઈકાલે રાજ્યમાં અનેક વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો. તો બોટાદ જિલ્લામાં પણ વરસાદી ઝાપટા જોવા મળ્યા. તો બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો થતાં રાજ્યના અનેક વિસ્તારી માહોલ જોવા મળ્યો.